પૂરા ગુજરાતમાં કોઈ પણ શિક્ષક પોતાની નૈતિકતા ચૂકશે તો એના માટે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને આ નાની હકીકતલક્ષી રિપોર્ટ મંગાવ્યો છે અને એને નિયમો અનુસાર જે કંઈ કરવાનું થાય એ ટૂંક સમયમાં અમે કરીશું। ગોધરાના BRGF ભવન ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે હાજરી આપી હતી। એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી કુબેર ડિંડોરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। નારુકોટ શાળાના આચાર્યએ શિક્ષિકા સાથે અભદ્ર વર્તન કર્યું હતું, તે અંગે મીડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જે અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે કોઈપણ શિક્ષક નૈતિકતા ચૂકશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ સામૂહિક જવાબદારીથી નીતિ આયોગે જે ઇન્ડિકેટર નક્કી કર્યા હતા એ પ્રમાણે પૂરા દેશના 112 જિલ્લાઓ, જે મહત્વાકાંક્ષી જિલ્લાઓ, આકાંક્ષી જિલ્લાઓ એક્સપિરેશનલ એમાં કામગીરી થાય એના માટેના પ્રયત્નો કર્યા અને સાથે સાથે 500 બ્લોક હતા પૂરા દેશના। એમાં અમારા ગુજરાતના જે 2 જિલ્લાઓ છે અને 13 જેટલા બ્લોક છે। એમાં મારો આ પંચમહાલ જિલ્લો, મારા પ્રભારી જિલ્લામાં ઘોગંબા તાલુકો જે અવિકસિત હતો, એમાં નીતિ આયોગના જે ઇન્ડિકેટર પ્રમાણે આ બ્લોકમાં જે 100 દિવસમાં જે અમારા તંત્રના માધ્યમથી પદાધિકારીઓના સહયોગથી જે કામગીરી થઈ અને 6 ઇન્ડિકેટર જે છે, આપણું જે પોષણનું છે, શિક્ષણનું છે, ખેતીવાડીનું અને સાથે સાથે જે સોઇલ હેલ્થ કાર્ડ, આશા વર્કર બહેનો, જે સગર્ભા બહેનોને જે મદદ કરી છે, સાથે સાથે અમારી આંગણવાડી વર્કર બહેનોએ પણ સારી કામગીરી કરી। આ તમામ ઇન્ડિકેટરોમાં 100% સફળતા મેળવી છે। સેલ્ફ હેલ્પ ગ્રુપોને પણ મદદ કરી છે, 100% સફળતા મેળવી એવા કર્મચારીઓનો આ સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજ્યો અને તમામને અમે સન્માન કર્યું છે। અને એમાં અમારા વહીવટીતંત્ર અને અમારા પદાધિકારીઓ, અમારા ધારાસભ્ય શ્રી નિવેશાબેન, ફતેહસિંહ બાપુ અને CK રાહુલજી અને જિલ્લા પંચાયત પ્રમુખ અને સંગઠનની ટીમ અને કર્મચારી મિત્રો સાથે મળીને કર્મચારીઓને ઢેર સારી શુભકામના પાઠવી છે। એમને કહ્યું છે નવા સંકલ્પો સાથે, નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે, નવી ઉપલબ્ધિ સાથે આપણે આગળ વધીએ। આ શરૂઆત છે, આ શરૂઆતને આગળ ધપાવતા રહો અને અન્ય તાલુકાઓમાં પણ આપણા કર્મચારી મિત્રો જે કામગીરી કરી રહ્યા છે એવા ફ્રન્ટ લાઇન વર્કર કર્મચારીઓનું આ સન્માન છે અને તમામને મારી ઢેર સારી શુભકામના। જે કંઈ પૂરા નારુકોટની કે પંચમહાલની વાતની પૂરા ગુજરાતમાં આવી રીતે મારા શિક્ષણ વિભાગમાં આજે 1,82,000 જેટલા શિક્ષક મિત્રો કામગીરી કરી રહ્યા છે। આમ તો સવિશેષ નવી ભરતીઓ પણ કરી રહ્યા છે, પણ આ નૈતિકતામાંનું અવતન થશે। પૂરા ગુજરાતમાં કોઈ પણ શિક્ષક પોતાની નૈતિકતા ચૂકશે તો એના માટે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને આ નાની હકીકતલક્ષી રિપોર્ટ મંગાવ્યો છે અને એને નિયમો અનુસાર જે કંઈ કરવાનું થાય એ ટૂંક સમયમાં અમે કરીશું। ધન્યવાદ।